પેલા પેલું ચોગડિયું જોતા હોઈએ છે. ન્યુમરોલોજી અને આ જ્યોતિષશાસ્ત્ર વચ્ચેનો તફાવત શું છે? એ મંગળ અને રક્તવર્ણ એ એકબીજા સાથે જોડાયેલો છે. મહાદશા અને અંતરદશા શું છે? તો કુંડલીની અંદર સટ એક્ઝેક્ટ ટાઈમ માંગે, એનું આ કુંડલી સાથે શું સંબંધ છે? અત્યાર સુધી મારું જે કરિયર છે એમાં અનેક કુંડલીઓ દેખી છે. તો નાડી દોષનું લગ્ન જીવનમાં શું મહત્વ છે? વસ્તુ જે બાંધવામાં આવે છે એને કહેવામાં આવે છે મેઢક. તે અમૃતને પીવા માટે બધા દેવ અને દાનવો લડવા લાગે. રાહુ દાનવને ખબર પડી કે ભાઈ આ વિષ્ણુ ભગવાન જે મોહિની રૂપ ધારણ કરીને આયા છે એ કશું તો છળકપટ કરી રહ્યા છે. શુક્રમ સુખમ, શુક્ર છે આપણને સુખ પ્રદાન વાળું છે. પેલા પેલી આવે છે વાક બારસ, પણ આપણે કહીએ છીએ વાઘ બારસ. નમસ્કાર દર્શક મિત્રો, ધ રિયલ સ્ટોરી પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી સામે એક એવા અતિથિ વિશેષ બેઠા છે કે જેઓએ સંસ્કૃતમાં પીએચડી કરી છે અને જ્યોતિષાચાર્ય છે. તો આપણે એમના સાથે વાત કરીએ. તો સર, હું તમને એવું પૂછવા માંગુ છું કે સર, આપનું કરિયર એસ્ટ્રોલોજીમાં જ કેમ તમે પસંદ કર્યું અને કેવી રીતના? નમસ્કાર, મારું નામ ડૉક્ટર ચિરાગ હેમંતકુમાર પુરોહિત છે. મેં નાનપણથી જ મારા પિતાજી અને મારા દાદાજી એ વર્ષોથી જ્યોતિષનું અને કર્મકાંડનું કામ કરે છે. તો ત્યાંથી જ મને એવું ઈચ્છા થઈ કે આગળ જતા આવી રીતે હું પણ એમના જેવો જ એક લોકોને પથદર્શક રીતે હું આગળ કાર્યક્રમ કરું. તેથી જ મેં 7મા ધોરણથી જ નડિયાદની અંદર બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય એક ધામ છે એની અંદર મેં અભ્યાસ કર્યો છે. ત્યાં સંપૂર્ણ અભ્યાસ સંસ્કૃત મીડિયમમાં થતો હોય છે. મેં પ્રાથમિક, માધ્યમિક, કોલેજ અને એ પછી મેં મારો પીએચડીનો અભ્યાસ મેં ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યો અને સંપૂર્ણ સંસ્કૃત એવં જ્યોતિષ, સાહિત્ય, વ્યાકરણ એવી રીતે અનેક પ્રકારના બધા વિષયો આવતા હોય છે. તેમાંથી મેં મારો એક વિષય પસંદ કરીને મેં આગળ મારું કરિયર આગળ વધાર્યું છે. તો સર, હું એવું પૂછવા માંગુ છું કે તમારો અભ્યાસ પછી તમારે અત્યારે જર્નીમાં શું ચાલી રહ્યું છે? હા, મેં મારો અભ્યાસ એમ તો સંસ્કૃતની અંદર MA, એટલે અમારે એવું કહેવામાં આવે છે કે અભ્યાસની અંદર MAમાં હોય એને આચાર્ય કહેવાય. પછી એના બાદ આચાર્ય કર્યા બાદ મેં MPhil કર્યું. એ પણ સંસ્કૃતમાં જ કર્યું છે. એને MPhilને કહેવાય તત્વાચાર્ય. બરાબર. એટલે એના વિશે તત્વાચાર્ય કર્યા બાદ મેં પીએચડી કર્યું અને પીએચડી કર્યા બાદ મેં આપણે અહીં ગાડી શિવપુરી ત્યાં આગળ આયુર્વેદિક કોલેજ છે, જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજની અંદર હું અત્યારે 4 વર્ષથી ત્યાં પ્રાધ્યાપક રૂપે કાર્યક્રમ કરી રહ્યો છું. અને મને બીજું વિશેષ જેમાં ઇન્ટરેસ્ટ હતો કે જ્યોતિષ શાસ્ત્રની અંદર હું આગળ વધું બધા, તો એમાં પણ હું અત્યારે ઘરે રહીને બધાનું અનેકના પ્રશ્નોનું નિરાકરણ પણ હું કરતો રહું છું. તો સર, હું એવું પૂછવા માંગુ છું કે ઘણા દર્શક મિત્રોને એવું મનમાં હોય છે કે એસ્ટ્રોલોજીમાં વધારે ધ્યાન નહીં આપવાનું, બરાબર, પોતાના કર્મો પર જવાનું. તો એના વિશે તમારું શું કહેવું છે રોજિંદા જીવનમાં અને આ એસ્ટ્રોલોજીનું શું મહત્વ છે? ઓકે, ખૂબ જ સારો પ્રશ્ન છે કે રોજિંદા જીવનમાં અને એસ્ટ્રોલોજીનું જો તફાવત જોવા જઈએ તો આપણે સવારથી ઉઠીને અને અંતિમ સાંજ સુધીની જે રાત સુધીની જે ક્રિયાઓમાં છે ને એ આપણે ભાગ ભજવીએ છીએ. એ છે જ્યોતિષનો ભાગ ભજવે છે. કોઈ પણ આપણે શુભ કાર્ય કરવું હશે તો પહેલા પહેલું એવું છે કે કયું મુહૂર્ત કરવા જેવું છે, ક્યારે આપણે કાર્યક્રમ કરીએ, ક્યારે નવું આવું દીપ પ્રાગટ્ય કરીએ, તો પણ પહેલા પેલું ચોગડિયું જોતા હોઈએ છે. તો એટલે જ્યોતિષે એ મરણની ક્રિયામાં પણ જ્યોતિષનું પણ અમુક જોવે છે કે ભાઈ આ કેવી રીતે કે કયા પંચાંગ ચાલે છે, શું ચાલી રહ્યું છે. તો કારણ કે એના પાછળ પણ અનેક પ્રકારની તકલીફો પડતી હોય છે. એટલે જ્યોતિષ તો આપણા જીવનની અંદર પ્રારંભથી લઈને સૂર્યોદયથી લઈને અંતિમ રાતની જે સૂર્યાસ્ત સુધીની પણ આપણે રાત સુધીની પણ એ બધી જરૂર તો જ્યોતિષની જરૂર પડે જ છે. તો જ્યોતિષશાસ્ત્રની અંદર વાસ્તુશાસ્ત્ર, ન્યુમરોલોજી અને આ જ્યોતિષશાસ્ત્ર વચ્ચેનો તફાવત શું છે? આ જે તમે જે પ્રશ્ન છે એમાં બે એકબીજાના પૂરક છે. સૌથી પહેલા પેલું જ્યોતિષ એ અંક વગર બની શકતો નથી. કારણ કે તમે જોવા જાવ તો જ્યોતિષના જે 5 મેઇન મુખ્ય પંચાંગ છે, તિથિ, નક્ષત્ર, વાર, યોગ અને કરણ, એ જે બધી વસ્તુઓ છે એ નંબરને આધીન છે. બરાબર, વાર જોઈએ તો 7 વાર છે,
પછી નક્ષત્રો જો તો 27 નક્ષત્રો છે. તો એ બધાની જે તિથિ છે, એ બધા વાર છે, 15 તિથિઓ છે, એને આધીન જ જ્યોતિષના જે બધી આપણી કુંડલીઓ બનતી હોય છે કે એકનો એ પહેલું સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન, ચોથું સ્થાન, એટલે કુલ 12 સ્થાનો આવતા હોય છે. તો એ ભાવો માટે સૌથી જોવું હોય તો એને ગણતરી કરી હોય તો અંકની જરૂર પડતી હોય છે. એને આધીન જ બધી વસ્તુ થઈ, એટલે અંક અને જે આપણે જ્યોતિષ છે એ પૂરક એકબીજાને સાથે રહીને જ કામ કરતું હોય છે. બરાબર. તો સર હું એવું પૂછવા માંગુ છું કે જ્યોતિષ શાસ્ત્ર અને સાયન્સનો કોઈ કોરિલેટ છે, જેમ કે મંગળ અને બ્લડ વચ્ચેનો કંઈક સંબંધ છે, તો એના વિશે આપ શું કહેવા માંગશો? એવી રીતે જોવા જઈએ તો દરેક ગ્રહોનો અને દરેક રાશિ અને બધા જોડે એકબીજાને પરસ્પર સંબંધ હોય છે. રાશિ જોવા જાવ તો તમે મેષો, વૃષભ, મિથુન, કર્કટ, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનવી, મકર, કુંભ, મીન, કૌ, આ બધી રાશિઓ છે. તો રાશિઓની અંદર જે બધા રાશિઓ સાથે જે અમુક ગ્રહો છે એ ગ્રહો સાથે સંબંધ દર્શાવે છે. મિત્રતાનો પણ ગ્રહ દર્શાવે છે, શત્રુતાનો પણ દર્શાવે છે. તો એમાં જે તમે મંગળની જે વાત કરો છો, એ મંગળ અને રક્તવર્ણ એ એકબીજા સાથે જોડાયેલો છે. તો રક્તવર્ણ જે છે આપણા શરીરની અંદર જે રક્ત વહાનો જે બધી રક્ત વહે છે એનાથી જ આપણું કાર્ય થઈ રહ્યું છે શરીરમાં. તો એવી જ રીતે ગ્રહોની અંદર પણ જે રક્ત જે લાલ કલરનો છે એ શક્તિવર્ધક છે. જે આપણે શરીરની અંદર પણ જો રક્ત હશે તો આપણે શક્તિ પ્રદાન થશે, જે આપણે બધું કાર્ય કરી શકતું. તો જો રક્ત આપણે જો શરીરની અંદર જો લોહીના શ્વેતકણો કે રક્તકણો ઓછા થઈ જશે તો આપણે બીમાર પડીએ છીએ. તો એવી રીતે આ ગ્રહોની અંદર પણ જો શક્તિ પ્રદાન કરવા વાળું જો ગ્રહ હોય તો એ મંગળ છે. તો એ મંગળની ઉપાસના કરવાથી એને આપણે સારી રીતે આપણી શક્તિ સંચય થઈ શકે છે. એ છે ગ્રહ માટે, મંગળ ગ્રહ માટે. તો સર આ મંગળ અને બ્લડનું જે વચ્ચેનો સંબંધ છે, તો એના માટે એક વીંટી પહેરવામાં આવે છે કે જે અનામિકા આંગળીમાં જ પહેરવામાં આવે છે, તો એવું કેમ? અમુક એવું વસ્તુ છે કે અમુક બધાના સ્થાન નિર્ધારિત હોય છે. જેવી રીતે સૂર્ય ઉગે છે પૂર્વ દિશામાંથી જ, બરાબર છે. તો આપણે જે શરીરના જે ભાગો છે એ ભાગની અંદર બધા આંગળીઓ છે, આંગળીઓની અંદર બધા અમુક ગ્રહોને નિર્ધારિત કરેલું છે. અહીં હસ્તરેખામાં પણ તમે જોવા જાવ તો હસ્તરેખા જ્યાં ઊંચો ભાગ છે એ બધી રેખાઓ આપણને બતાવતી હોય છે. સૌથી વધારે અનામિકા જે આપણી આંગળી જ્યાંથી નીકળે છે ત્યાંથી આખા શરીરથી ત્યાં સુધી આપણું ત્યાં સંચય કરતું હોય છે. તેથી એ આંગળીનું મહત્વ વધારે રહ્યું છે. તેથી એ આંગળીમાં પહેરવું આવશ્યક છે. મહાદશા અને અંતરદશા શું છે? ઓકે, ગ્રહોની મહાદશા અને અંતરદશા. મહાદશા એટલે તમે એવું જોવા માંગો કે દશા એટલે સારું એવું કાર્ય, કે અમુક આપણી જે બધી રાશિઓ છે અને ગ્રહો છે આપણને કેવું ફળ આપે છે, બરાબર. એમ તો જ્યાં સુધી એવું હોય છે ફળ બધા સારા જ આપે છે. જે ખરાબ જે ફળ આપે છે એ આપણને સતેજ કરી રહ્યું છે કે ભાઈ હા, હવે તમારે થોડુંક તમારે સાવચેતીથી તમારું જીવન આગળ જીવવું જોઈએ. તો જો ડર હશે ને તો જ આપણે વ્યક્તિ સારી રીતે આગળ વધી જશે. જો ડર નહીં રહે તો આપણે કોઈ પણ કાર્ય કરી શકશું નહીં. એટલે ડર જરૂરી છે. એટલે એના માટે અંતરદશા અને મહાદશા આવશ્યક છે. કારણ કે જો સુખને સુખ આવશે તો પછી એને દુઃખ આવશે ત્યારે આગળ નહીં વધી શકે. જો દુઃખ આવીને પછી એને સુખ પ્રાપ્ત થશે તો એને સારામાં સારી પ્રગતિ પણ થશે અને આગળ પણ વધી શકશે. એટલે અંતરદશા અને મહાદશા એ બધું એ આપણા જીવનને સુખ અને દુઃખનું ભાગ ભજવી રહ્યું છે, બરાબર છે. આ એકદમ સરળ અને આપણને બધા સામાન્ય જીવનને સમજ પડે એ રીતે અંતરદશા અને મહાદશા. એમ તો જોવા જઈએ તો બહુ ઊંડાણમાં છે અંતરદશા અને મહાદશા. તો સર આમ જોવા જઈએ, બરાબર, આપણે કોઈ બી એસ્ટ્રોલોજર જ્યોતિષ શાસ્ત્ર સાથે જઈએ તો આપણે પેલા કુંડલી જોડાઈએ છીએ. તો કુંડલીની અંદર સર એક્ઝેક્ટ ટાઈમ માંગે છે, તો એનું આ કુંડલી સાથે શું સંબંધ છે? કુંડલી સાથેના મુખ્ય જો કુંડલી દેખવી હોય તેના મેન 3 બેઝિક છે. એના 3 બેઝ હોવા જ જોઈએ તો જ કુંડલી સારી રીતે જોઈ શકાતું હોય છે. સૌથી પહેલા જે તમે ટાઈમ કીધો એ ટાઈમ આવશ્યક છે. સૌથી પહેલા ટાઈમની અંદર પણ પાછું એવું થઈ જાય છે સવાર કે સાંજ, PM કે AM. એમાં સૌથી વધારે કન્ફ્યુઝ થતું હોય છે કુંડલીમાં બનાવતી વખતે. બીજા નંબર પર સમય,
સ્થળ પણ નિશ્ચિત હોવું જોઈએ, કઈ જગ્યા પર સ્થળ છે, કારણ કે સ્થળથી જ રેખાંશ અને અક્ષાંશ એના આધારે જ કુંડલીનું જે અંક ગણિતની આપણે જે વાતચીત કરી હતી એના આધારે જ બધી વસ્તુ બની શકે છે. એટલે એ સ્થળ પણ આવશ્યક છે અને તારીખ. આટલી 3 વસ્તુ મુખ્યત્વે જરૂર પડે છે. જો એ હશે તો સચોટ રીતે આપણે કુંડલીનું ભવિષ્ય કરી શકીશું. અને જો આગળ પાછળ થોડોક 5-10 મિનિટની ઉપર નીચે હોઈ શકે છે તો થઈ તો શકે છે, એને કોઈ વાંધો આવતો નથી, પરંતુ એ સચોટ રીતે આગળ પાછળ થોડોક તફાવત રહેતો હોય છે. સર, આજ સુધીમાં આપે કેટલી કુંડલી દેખી? એમ તો મેં 2013 થી લઈને અત્યાર સુધી મારું જે કરિયર છે એમાં અનેક કુંડલીઓ દેખી છે. અને એ કુંડલીમાંથી અનેક વસ્તુ શીખવા પણ મળ્યું છે. કારણ કે અમુક જે એટલા કરોડપતિ હોય, અજબોપતિ હોય, તે લોકોની કુંડલી જોઈ છે, તે લોકોને એવા દુઃખો પણ છે અમુક કે દુઃખો કહી પણ ન શકાય આપણે. અને એવી કુંડલી દેખી કે બિચારા જોડે કશું પૈસાથી નથી, પણ એવું નથી, પણ એ સુખી રીતે પણ એમનું જીવન જીવી શકે છે. તો એવી અનેક પ્રકારની કુંડલીઓ તો જોઈ છે. તો એવી રીતે મને અનેક વસ્તુ પણ એમાંથી શીખવા પ્રાપ્ત થઈ છે. કારણ કે જેટલું પણ જોઈશું એટલું મારું બેઝિક પણ વધશે અને જ્ઞાન પણ વધી શકે છે. કારણ કે આમાં એવું છે, સતત પ્રયત્ન કરતા રહીશું એટલું વધારે ઊંડાણમાં ઉતરે છે. કારણ કે એક વાંચનથી કશું થતું નથી. કારણ કે આની અંદર તો અનેક પુસ્તકો છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર બાલબોધ જ્યોતિષ સૌથી પહેલા પેલું જે બાલબોધ જ્યોતિષ, એટલે જે રીતે આપણું દેશી સાપ છે ને, એવી રીતે સંસ્કૃતનું સૌથી પહેલું પુસ્તક છે બાલબોધ જ્યોતિષ. તો એનાથી ક્રમ કરતા આગળ તો બહુ બધા પુસ્તકો છે, એને આ બધું વધી શકીએ છે. બરાબર. તો સર, હું એવું પૂછવા માંગુ છું કે એક રહ્યું કુંડલી, તો અમુક જ્યોતિષ શાસ્ત્ર હાથ જોઈને બી ભવિષ્ય બતાવે છે, તો એના પાછળનું કારણ શું છે? ના શક્ય બને ખરું? હા, જો કુંડલી છે એ સચોટ રીતે જે ખગોળ કે આપણે કહીએ છીએ કે ભાઈ અંક ગણિતથી લઈને ખગોળથી લઈને જેટલા બધા ગ્રહો છે એના આધીન બધું બતાવતા હોય છે. અને જે હસ્ત છે એ આપણી રેખાઓને આધીન થતી હોય. રેખાઓ પાછું એવું છે કે અમુક વર્ષોમાં થોડીક બદલાતી હોય છે. બરાબર. તમારે 7 વર્ષ 8 વર્ષ થઈ જાય એટલે એનું જે ભાગ્યોદય છે, એટલે કહેવામાં આવે છે કે ભાઈ 18 વર્ષ પછી બધું વસ્તુ જોવી જોઈએ. કારણ કે 18 વર્ષ સુધી આપણું જે ઘાટ છે એ આપણો કમ્પ્લીટ થઈ જાય ને એના બધી આપણે બદલી શકાતો નથી. તો એ હસ્તરેખા એ આખું જુદું શાસ્ત્ર છે. જ્યોતિષનું જે કુંડલી છે એ એક પણ અલગથી જુદી રીતે થઈ શકે છે. હા, બેઉ એક પોતપોતાની રીતે અલગ છે અને બધી રીતે એકદમ સામૂહિક રીતે જ્ઞાન કહેવામાં આવતું હોય છે. અમુક લોકો મુખ દેખીને પણ કહી શકતા હોય છે, પગ દેખીને પણ આખું એમનું ભવિષ્ય બતાવી શકતા હોય છે. પણ એના માટે સૌથી એક વસ્તુ આવશ્યક છે, કુંડલી દેખો કે તમે હસ્ત રેખો. સૌથી પહેલા પેલું તેજ, એનું તપ, એ જે તપ કરેલું હશે તો એની આધીન જે બોલશે એ સચોટ થશે અને થઈને જ રહેશે. હમણાં સર બહુ ટ્રેન્ડિંગમાં છે કે કોઈને લગ્ન કરવા હોય તો કુંડલી જોવી, તો એ કુંડલી જોવાનું મહત્વ શા માટે જોવી જોઈએ આપણે? કુંડલી જોવતી વખતે મુખ્યત્વે એવું વસ્તુ છે કે લગ્નમાં કુંડલી કેમ જોવી? કારણ કે લગ્નની અંદર 2 જણ એમનો ખરેખર આખા જીવનભરનો સંબંધ છે. એમને જીવનભર પોતાની જાતે એમનું નિભાવવાનું હોય છે. તેમાં 2 મુખ્યત્વે કારણ છે, ચંદ્રબળ અને સૂર્યબળ. બરાબર. જેનું સૂર્ય અને ચંદ્ર, કારણ કે ચંદ્ર એ એવો કારક છે કે આપણને શાંતિ પ્રદાન કરે અને સૂર્ય એવો કારક છે કે આપણને ઉન્નતિ, પ્રગતિ અને આગળ વધારે છે. બરાબર. તો જ્યારે કુંડલી જોતા હોય છે, જ્યારે ચંદ્ર અને એના દ્વારા નક્કી કરવામાં આવે છે કે ભાઈ કયા દિવસે લગ્ન કરવું, કઈ રાશિ આવે તો એ લગ્ન કરી શકાય. તો એ ચંદ્ર સ્ત્રીઓનો દેખો એટલે જે કન્યા હોય એનો દેખવો જોઈએ, અને પુરુષોનો એટલે ધારો કે જે વર હોય એનો સૂર્ય દેખવો જોઈએ. તો એ શાંતિથી એ ત્યાંથી વધતું હોય છે. તો સર, આપણે અત્યારે વાત કરી કે લગ્ન જીવનમાં કુંડલીનું મહત્વ છે, તો એમાં નાડી દોષ બી આવે છે. તો નાડી દોષનું લગ્ન જીવનમાં શું મહત્વ છે? નાડી દોષનો જે લગ્ન જીવનની અંદર જે ભાગ ભજવે છે એ એવું છે કે ત્યાં નાડી દોષમાં 3 પ્રકારની નાડીઓ આવતી હોય છે, આદિ, અંત્ય અને મધ્ય. આ 3 નાડીની અંદર જે પુરુષની અને સ્ત્રીની એ નાડી સરખી ન હોવી જોઈએ એવું શાસ્ત્રમાં કીધું છે. અને જો શાસ્ત્રમાં નાડી
એ બે એકબીજાની અંત્ય સરખી હોય તો એના ઉપાયો પણ બતાવેલા છે શાસ્ત્રની અંદર. જો બે સરખી હોય તો પ્લસ પ્લસ માઇનસ 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 પ્લસ, તો બે સરખું હોય તો નહીં તો પુરુષને સ્ત્રી એટલી જ થાય અને બાળક એ સંતાનના માટે નાડી દોષનું મહત્વ વધારે પડતું દર્શાવાય છે. એટલે જો બેની જો કુંડલીની અંદર જો બે નાડી સરખી હોય તો એ લગ્ન ટાળતા હોય છે. બસ એની વિધિ કરાવી શકાય છે તો એનો ઉપાય પણ આગળ વધી શકે છે. બરાબર છે. તો સર, જે રીતના આપણે વાત કરી લગ્ન જીવનની, તો જ્યારે વર અને વધુના લગ્ન થાય છે ત્યારે બ્રાહ્મણ એક હાથમાં બાંધે છે દોરા જેવું, કે જે વર અને વધુ બંનેને બાંધે છે. તો એનું મહત્વ શું છે સર? હા, એ જે વસ્તુ જે બાંધવામાં આવે છે એને કહેવામાં આવે છે મેઢર. બરાબર. આ છે પ્રાચીન, એટલે પહેલાથી વસ્તુ આવેલી જોડેલી આપણી બધી જે પણ વસ્તુ છે પરંપરાગત. કારણ કે વિવાહ સંસ્કાર એવી વસ્તુ છે કે વિવાહ સંસ્કાર એ પરંપરાગત છે. એ આપણા પૂર્વજોએ જે આપણા જે આગળના છે એમને જે રીતિ રિવાજો બનાવ્યા છે એ પ્રમાણે આપણે પૂજન વિધિ કરતા હોઈએ છીએ. તો મીડર જે બાંધવાની એ જે ક્રમ છે એ પહેલાના જમાનાની અંદર લોકો ગાળામાં આવતા હતા. ગાળામાં એની જાન જતી હતી અને જે ગાળામાં જાન જાય એ વનવગડામાંથી નીકળતી હતી. બરાબર છે. તો વનવગડામાંથી નીકળે એટલે વરરાજાને એકલું ખાલી મીડર બાંધવામાં આવે. કારણ કે વરરાજાને જો મીડર બાંધેલું હશે તો એની આગળ ઝેરી જનાવર નજીક આવે નહીં. બીજા બધાને નુકસાન થઈ શકે છે પણ એની સામે કોઈ દિવસ ઝેરી જનાવર આવતું નથી. તેથી એ વરને કોઈ પણ પ્રકારની હાનિ થાય નહીં. એના માટે વરને અને કન્યાને, જ્યારે કન્યાને મીડર બંધાઈ જાય ત્યારે એ મંડપની બહાર પણ જવાનો ના પાડી દેશે કે ભાઈ મંડપની બહાર જવાનું નથી. એટલે કોઈ પણ પ્રકારનું અશુભ, એને કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ થાય નહીં. એના માટે મીડર બાંધવાનું મહત્વ હોય છે. કારણ કે મીડર બાંધવાથી કોઈ પણ ઝેરી જનાવર એની નજીક આવી શકતું નથી. એટલે મીડર બાંધવું આવશ્યક છે. એટલે કોઈ પણ પ્રકારનું અશુભ કાર્ય નહીં થઈ શકે. તો સર, અત્યારે તમે જે રીતના વાત કરી કે મંગળ એક પોઝિટિવ એનર્જી છે, તો એ રીતના ચંદ્ર અને સૂર્ય એનું નેગેટિવ ને પોઝિટિવ સાથે શું સંબંધ છે? ચંદ્ર એ મનનો કારક છે. જેવી રીતે તમે જોયું હશે કે પૂનમના દિવસે ઓટ આવતી, ભરતી ઓટ આવતી હોય છે. તો તે વખતે ચંદ્ર જેટલો પણ મોટો હશે એટલું બહાર વધારે પડતું ભરતીનું એ થતું હોય છે. એવી રીતે આપણા શરીરની અંદર પણ 70% પાણીનું રહેલું છે. તેથી એ ચંદ્ર જે વખતે આપણા પોઝિટિવમાં હોય છે તે વખતે આપણી એનર્જી સારી હોય છે. અને જે રીતે એનું અમાસની વખતે અમાસનું આવતું હોય છે તે વખતે આપણે એકદમ નેગેટિવ જેવો થઈ શકતા હોય છે. એટલે જ કહેવામાં આવે છે કે અમાસના દિવસે કોઈ શુભ કાર્ય કરવું નહીં. એટલે બધાને કહેતા હોય કે અમાસના દિવસ છોડીને તમે ગમે ત્યારે પણ એ કાર્ય કરી શકો છો. તે વખત આપણું માઇન્ડથી જ એવી રીતે નેગેટિવ રીતે થોડુંક થતું સકારાત્મક રીતે એ આપણો ઉત્તર ના આપી શકીએ. તેથી ટાળવામાં આવે છે. એટલે આ ચંદ્ર એ આપણા જીવનની અંદર સૌથી વધારે પડતો અસર કરતો હોય છે, નેગેટિવ દ્રષ્ટિએ પણ અને પોઝિટિવ દ્રષ્ટિએ. જો પોઝિટિવ આપણે જોતું હોય તો સૂર્યને અર્ઘ ચડાવો, સૂર્યને પાણી ચડાવો, એ પણ આપણે પોઝિટિવ એનર્જી થાય છે. ઘરની અંદર દીવો કરવો, સ્વચ્છતા રાખવી, તો એ આપણે પોઝિટિવ થતું. એનાથી વિરુદ્ધ છે, જેનાથી આપણે વિરુદ્ધ કરતા હોઈએ, ઘરમાં સ્વચ્છતા ન હોય તો આપણે ઓટોમેટિક જ આપણે નેગેટિવમાં આવી જતા હોઈએ છીએ. ત્યાં પ્રકાશ નથી આવતો એટલે શાસ્ત્રમાં કીધું છે, વાસ્તુશાસ્ત્ર પણ એની સાથે જોડાયેલું છે કે ભાઈ ત્યાં પ્રકાશ હોવો જોઈએ, સ્વચ્છતા હોવી જોઈએ. તો એ નેગેટિવ અને પોઝિટિવ એ જગ્યા પર જ ત્યાં ભાગ ભજવતી હોય છે. તો સર, એવું કહી શકાય કે 2025નું વર્ષ જે રીતના ભયાનક ગયું, બરાબર, એનો મૂળાંક બી 9 થાય છે, મંગળનો મૂળાંક બી 9 થાય છે. તો એનું કારણ શું? પ્લેન ક્રેશ થયું, પંજાબમાં પૂર આવ્યો, પુલવામા અટેક થયો, બ્રિજ તૂટી ગયા, તો આ બધાનું કારણ? આ જે પ્રશ્ન છે એની અંદર જે મંગળ અને 2025નો એક જ અંક આવે છે, 2025 બરાબર 9. મંગળનો પર જે અંક છે એ પણ છે 9. આપણે કેવી રીતે કહી શકીએ કે આ વર્ષ આપણા માટે સારું નથી? એવું નથી. આ વર્ષ આપણા માટે ખરેખર ખૂબ જ સારું છે. એ રીતે જોવા જાવ તો મંગળનો કારક છે. મંગળ સબળ
એકદમ સારું પ્રતીક અને પરિવર્તનશીલ છે. કારણ કે જીવનમાં પરિવર્તન આવશ્યક છે. એવું કહેવામાં આવે છે કે પ્રકૃતિનો થોડોક પણ એમ આપણે એનું પરિવર્તન કરાવીએ, જે પ્રકૃતિ જે છે એવી જ રહેવી જોઈએ. પ્રકૃતિ થોડીક પણ ચેન્જ થશે તો એ જીવનમાં અને બધી જગ્યા પર પરિવર્તન કરતું હોય છે. સૂર્યના કિરણોથી લઈને ચંદ્રમાના કિરણો સુધી પણ એ પ્રભાવિત થતું હોય છે આપણા જીવનમાં. 2 દિવસ સુધી સૂર્યપ્રકાશ આપણા ત્યાં આગળ ન આવે તો કેવા આપણે રોગીથી લઈને બધી રીતે આપણના જીવનમાં પણ ઉથલપાથલ થઈ શકે છે. તો એવી જ રીતે 2025ની અંદર પણ એ આપણને સંકેત આપી રહ્યું છે, પણ એ પ્રબળ છે. તમે જુઓ કે બીજા બધા પણ આપણે નિર્ણયો કેટલા સારા સારા પણ થયા છે. માત્ર ને માત્ર એક મેં તમને પહેલા જ કીધું કે સુખ અને દુઃખ એ જરૂરી છે. એ આપણા બધા બેલેન્સિંગ માટે પણ જરૂરી છે, પરિવર્તન પણ જરૂરી છે. તો એ કાંઈક ને કાંઈક કોઈ પણ જગ્યા પર એનું જે ગ્રહોને આધીન જે દુઃખ અને દારિદ્ર્યના જે ફળ હોય છે એને ત્યાં મળતા હોય છે. એ કારણથી જ નહીં તો આ 2025 તમે જોવા જાઓ તો શુભ સારામાં સારું પણ ફળ પ્રાપ્ત થયું છે. એટલે એવું નથી કે નેગેટિવ જ, શુભ ફળ પણ બહુ જ બધા પ્રાપ્ત થયા. સકારાત્મક દ્રષ્ટિ તમે જોવા જાઓ તો 2025નું શુભ સારું છે. તો સર હું એ પૂછું છું કે ગ્રહણ એટલે શું? ચંદ્ર ગ્રહણ છે, સૂર્ય ગ્રહણ છે? આ એક પૌરાણિક કથા સાથે જોડાયેલું છે. જ્યારે સમુદ્ર મંથન થયું હતું, એ સમુદ્ર મંથનની અંદર અનેક પ્રકારના રત્નો નીકળ્યા. કારણ કે અમૃત કળશ માટે થયું હતું. 14 પ્રકારના રત્ન નીકળ્યા. એમાંથી સૌથી છેલ્લું રત્ન નીકળ્યું એ અમૃત નીકળ્યું. તે અમૃતને પીવા માટે બધા દેવ અને દાનવો લડવા લાગ્યા. તો તે વખતે જે મોહિની રૂપની અંદર વિષ્ણુ ભગવાન એ અમૃત કળશ લઈને એ લઈ લીધો અને બધાને દેવો અને દાનવને કીધું તમે એક આ બાજુ બેસી જાઓ, એક આ બાજુ બેસી જાઓ. તે રીતે બધા બેસી ગયા અને મોહિની રૂપની અંદર એ કારણ કે વિષ્ણુ ભગવાન છે એ બધું જ કરી શકે છે. તો દેવોને અમૃત પાન કરાવતા ગયા અને દાનવોને મદિરા પાન કરાવતા ગયા. તો આવી રીતે કરતા કરતા એ આગળ વધતા ગયા અને એમાં ખબર પડી રાહુને. રાહુ દાનવને ખબર પડી કે ભાઈ આ વિષ્ણુ ભગવાન જે મોહિની રૂપ ધારણ કરીને આયા છે એ કશું તો છળકપટ કરી રહ્યા છે. તો એને શું કર્યું, એ ત્યાંથી ઉઠીને દેવોની લાઈનમાં જઈને બેસી ગયા. અને દેવોની લાઈન જઈને બેસાને કોની વચ્ચે આવીને બેઠા? આ બાજુ હતો ચંદ્ર અને આ બાજુ હતું સૂર્ય. એની વચ્ચે આવીને બેસી ગયા. ત્યાંથી બેસી તો ગયા, ચંદ્ર જોડે આવ્યું, અમૃત પીધું, વચ્ચે રાહુને પણ પાયું અને સૂર્યને પણ પાયું. સૂર્યને ખબર પડી કે ભાઈ આપણી લાઈનનો નથી, આ દેવ નથી, આ દાનવ છે. તો વિષ્ણુ ભગવાનને ઈશારો કર્યો. પછી એને કીધું આને પી તો લેવા દો, નહીં તો બીજા બધા દાનવો પણ અહીં આવી જશે. તેથી જેવું એને અહીં ઉતારવાની કોશિશ કરી એવામાં વિષ્ણુ ભગવાને એમનું સુદર્શન છોડ્યું અને એના 2 ભાગ થઈ ગયા. ત્યાંથી ને રાહુ અને કેતુ એના 2 ભાગ થયા. એ રાહુ અને કેતુના 2 ભાગ પડવાથી પછી આ જે ગ્રહણનું છે એ એના લીધે જ ચાલુ થયું એવું શાસ્ત્રની દ્રષ્ટિએ કહેવામાં આવે છે. અને આપણે જે ગ્રહણ ઉપર જોઈએ છે તો એ પણ એ જ કારણ છે કે 2 ગ્રહોની વચ્ચે એટલે ચંદ્રની આગળ સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ આવી જાય છે ત્યારે આપણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થતું હોય છે. આ પૌરાણિક કથા અને શાસ્ત્રની એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જાવ તો પણ એ સમન્વય થાય છે. તેથી ગ્રહણ પણ આવશ્યક છે. તો સર અત્યારે તો અમુક વર્ષોથી એવું ચાલી રહ્યું છે કે નવરાત્રી છે તો નવરાત્રીના 10 દિવસ આ વર્ષે, બરાબર? દિવાળીના નવા વર્ષના દિવસે એક પડતર દિવસ છે. તો એવું કહી શકાય સર કે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના લીધે આ બધું શક્ય બને? ના, આ એવું નથી. આપણે જે અધિક માસ આવતો હોય છે, જે દર 3 વર્ષની અંદર અધિક માસ આપણને આવતો હોય છે, તો અધિક માસને એ એના માટે આવતો હોય છે કે બધા જે દિવસો, જે બધી તિથિઓ છે, કારણ કે આપણે જેટલા પણ ઉત્સવો છે એ આપણા બધા ઉત્સવો તિથિના અનુરૂપ ચાલતા હોય છે. કારણ કે કારતકથી ચાલુ થઈને છે કે આપણે બધા આસો સુધી જે બધું નવરાત્રિથી લઈને કારતકથી લઈને બધા આપણા પ્રારંભ થતા હોય છે તો એ તિથિના આધીન હોય છે. એટલે તિથિ સેટ કરવા માટે એ તિથિને શાસ્ત્રથી આધીન જ પહેલેથી જ એ એક અધિક માસ આપી દીધો છે. તેથી બધી તિથિઓ સળભળ થઈ જાય એના માટે. આની અંદર જે તમે પૂછ્યું કે પડતર દિવસ આવે છે, અમુક વાર વધારે પડતી વૃદ્ધિ તિથિ આવે છે, તો આ તિથિની પાછળ આ વખતે જ ત્રયોદશી પણ 2 છે
તો ક્યારે કરવી જોઈએ એવું પણ અમુકને પ્રશ્ન થતો હોય છે કે આપણે કઈ તિથિ કરવી, પહેલી તિથિ કરવી એટલે પહેલી ત્રયોદશી કરવી કે બીજી ત્રયોદશી કરવી. કારણ કે સૌથી વધારે એનો સામનો કરવો પડતો હોય છે, અમારે કરવો પડતો હોય છે. કારણ કે અમે પૂજા પાઠમાં જતા હોઈએ છીએ કોક વાર, તો પેલા કે ના અમારે આજે નહીં, અમારે કાલે છે. કારણ કે આ મતલબ એવો હોય છે કે જે તિથિ જે સમય હોય છે એનું મહત્વ દર્શાવતું હોય છે. જો રાતની તિથિ રાત્રે હોય, ધારો કે પૂનમ છે, પૂનમ પણ આ વખત 2 હતી, બરાબર. શરદ પૂનમ પણ કેવી હતી? 2 હતી. તો શરદ પૂનમ એ રાત્રિનો તહેવાર છે. તો રાત્રિના દિવસે જે તિથિ હોય એ તિથિ વ્રતની તિથિ કહેવામાં આવે. અને જે મંદિરની અંદર જે આપણે તિથિ ઉજવીએ છીએ પ્રાત સૂર્યોદયની હોય, કારણ કે મંદિર રાત્રિના સમય તો ખુલતું હોતું નથી. મંદિર ક્યારે ખુલે? પ્રાતકાલ, સવારે ખુલે. એટલે મંદિરની અંદર સવારે પૂજા થતી હોય છે, અને જે તિથિ રાત્રિની હોય તે વખત રાત્રે પૂજા થતી હોય છે. એટલે મહત્વ એવું છે કે કયા સમયે તિથિ હોય. સવારની તિથિ હોય તો સવારનું મહત્વ હોય, રાતની તિથિ હોય તો રાતનું મહત્વ હોય. એટલે એ સમય જોઈ લો કે એ તિથિ કઈ જગ્યા પર છે, કયા સમય ઉપર છે, તો તમને સારી રીતે તમે એ પૂજનને ન્યાય આપી શકશો. તો સર હું એવું પૂછવા માંગુ છું કે ગ્રહો જે આપણા જીવનમાં શું શું પ્રાપ્ત કરાવી શકે છે? 12 આપણી રાશિ છે, એવી રીતે 9 આપણા ગ્રહો છે. ગ્રહોનો એક સુંદર શ્લોક છે. બ્રહ્મા મુરારી સ્ત્રીપુરાંતકારી ભાનો શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિ કરા બ્રવંતુ. કે આ બધા જ ગ્રહો મને શાંતિ પ્રદાન કરાવે. તો અનેક ગ્રહોના પણ અનેક ફાયદા છે. કે એવું કહેવામાં આવે છે કે એક શ્લોક પણ એનો ઉત્તમ છે કે સૂર્ય મથેન્ચ પદવીમ. સૂર્ય છે આપણને પદ પ્રાપ્ત કરાવે છે, બરાબર છે. સૂર્ય મથેન્તરુચ્ચ પદવીમ સન્મંગલમ મંગલમ. જે આપણું મંગલ છે આપણને મંગલ પ્રદાન કરાવે છે, બરાબર. જે મંગલ કાર્ય કશું કરવું હોય તો મંગલ સારો હોય તો આપણે સારી રીતે એ પ્રાપ્ત થતો હોય છે. સન્બુદ્ધિ ચ બુધમ. આપણે સારી જો બુદ્ધિ કરવી હોય ને, જો સારું વક્તા થવું હોય તો બુધનો ઉપાસક થવું જરૂરી છે. ગુરુશ્ચ ગુરુતામ. જો ગુરુ આપણે સારો કરવો હોય તો આપણે ગુરુત્વ રીતે પદવી આગળ વધી શકીએ. એટલે કોઈ ટીચર બનવું હોય, પ્રોફેસર થવું હોય, કોઈ બોલવાની લાઈનમાં પણ જવું હોય તો ગુરુ પણ સારો હોવો જોઈએ. શુક્રમ સુખમ. શુક્ર છે આપણને સુખ પ્રદાન વાળું છે, બરાબર. શુક્ર જો ઉચ્ચનો હોય તો આપણને સારામાં સારું સુખની પ્રાપ્તિ થતી હોય છે. સન્મંગલમ શનિશ્ચ. શનિ છે એ મંદકાનો કારક છે. જો શનિ સારો પણ હોય તો આપણને એકદમ રંગ પણ એટલે રાજા પણ બનાવી દે છે, અને જો શનિ એ હોય તો રંગ પણ બનાવી દે. શનિ એ મહત્વનું પ્રદાન કરે છે. રાહુ બાહુ બલમ કરો. રાહુ છે એ બલ પ્રદાનદાયક છે. જ્યારે પણ કોઈ પણ યુદ્ધ માટે સૈનિક માટે જવો તેનો રાહુ બલવાન હશે, બરાબર. તો એ રાહુ એનો પાવરફુલ હોય છે, તો એ સૈનિકમાં જઈ શકે છે, પોલીસમાં જઈ શકે છે. તો રાહુ બાહુ બલમ કરો. કેતુ કુલસ્યોન્નતિ. જો કુલની ઉન્નતિ કરવી હોય તો કેતુ પણ આવશ્યક છે. તો કેતુ કુલસ્યોન્નતિ. તો એ આ બધા ગ્રહો મારા જીવનમાં સારી રીતે વ્યતીત થાય એવો શ્લોકને આધીન મેં તમને બધા ગ્રહોનું તમને કહી દીધું. તમે આની ઉપાસના કરશો તમને આ ફળની પ્રાપ્તિ થશે. તો જે રીતના સર આપણે વાત કરીએ વાસ્તુશાસ્ત્ર, તો અત્યારે આપણે નવું ઘર બનાવવું હોય તો આપણે એવી કેવી પ્લાનની રચના કરવી જોઈએ કે જે વાસ્તુશાસ્ત્રના આગળ નડતરરૂપ બી ના થાય અને એ આપણને પોઝિટિવ તરફ લઈ જાય? વાસ્તુશાસ્ત્ર તમે જોવા જાઓ તો 2 પ્રકારે હોય છે વાસ્તુશાસ્ત્રમાં. એક વાસ્તુ ઘર નિર્માણ થાય એ પહેલા વાસ્તુની દ્રષ્ટિએ દેખવામાં આવતું હોય છે. સૌથી પહેલી એની રજ, માટીથી ચાલુ કરીને અંતિમ વિધિ સુધી એ બધી જગ્યા પર વાસ્તુનો ભાગ ભજવે છે આપણામાં. તો પેલું ભૂમિ પરીક્ષણની વાત આવે છે. એક પુસ્તક છે વાસ્તુશાસ્ત્રની મૈમતમ. એ મૈમતમની અંદર બધા જ પ્રકારો લખેલા છે. મૈમતમની અંદર કે સૌથી પહેલા ભૂમિનું પરીક્ષણ કરવું હોય તો જે જગ્યા પર તમારે ઘર બનાવવાનું છે, જે જગ્યા પર તમારે બિલ્ડિંગ બનાવવાનું છે, એ જગ્યા પર ખાડો ખોદવો. ખાડો ખોદ્યા બાદ 1.5 ફીટ જેટલો, 1.5 હાથ, એના ખાડો ખોદ્યા બાદ બધી માટી બહાર કાઢવી. માટી બહાર કાઢ્યા બાદ પછી એને માટીને પાછી પૂરવી
અને જો એમાં માટી બચે તો એ તમારી શુભ જમીન કહેવામાં આવે છે. આ એક સામાન્ય ઉપાય લખેલો છે એની અંદર. તો આવી રીતે આગળ જતા તમે જે પ્લાનની વાત કરો છો કે ઘરનું નિર્માણ કરવું હોય તો નિર્માણ કરવાની આમ દિશા જોવા જઈએ તો દિશાઓ છે આપણી 10. કેટલી દિશાઓ છે? 10 છે દિશાઓ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઈશાન, આકાશ એવં પાતાળ, એવી રીતે કુલ 10 દિશાઓ થાય છે. તો 10 દિશાઓની અંદર જે આપણા જે બધા દિશાઓ છે, ખૂણાઓ છે, એનું કેવી રીતે સ્ટ્રક્ચર બનાવવું, એનો પ્લાન કેવી રીતે બનાવવો તો આપણા જીવનમાં સુખ અને શાંતિ પ્રદાન કરે. તો પૂર્વ દિશા અને ઉત્તર દિશામાં જે છે આપણું એન્ટ્રીસ હોવું જોઈએ, તો આપણને સારામાં સારું ફળની પ્રાપ્તિ થાય. અગ્નિ ખૂણાની અંદર આપણું રસોઈ ઘર હોવું જોઈએ. એની બાજુમાં હવે આપણે આવીએ તો જે દક્ષિણ દિશાના ભાગની બાજુ છે તો બેડરૂમ હોવો જોઈએ. પેલી બાજુ જાઓ તમે નૈઋત્યમાં તો એ ત્યાં આગળ તમારો સાઈડનો જે ભાગ છે ત્યાં વોશરૂમ છે, પાણીનો છે, એ બધી વસ્તુ હોવી જોઈએ. ઈશાન ખૂણામાં તમે આવો તો ઈશાન ખૂણામાં અંદર આપણે ભગવાનનું જે બેડરૂમ, ભગવાનનું જે ખાનું છે એટલે ભગવાનનું પૂજા સ્થાન એ દિશામાં હોવું જરૂરી છે. એનાથી થોડાક આ બાજુ આવો તો તમારો બેઠક રૂમ એ બાજુ ઈશાનથી થોડુંક આગળ બેઠક રૂમ હોવું જોઈએ. વચ્ચે જો ખુલ્લું શક્ય હોય તો ખુલ્લું રાખવું જોઈએ. હવા ઉજાસ એવું કહેવામાં આવે તો પૂર્વ દિશામાંથી તમારે જે આ તમારા ઘરની અંદર કિરણો પડવી જોઈએ અને જતી વખતે પણ એના કિરણો પડવા જોઈએ તો આપણું ઘર એકદમ પવિત્ર શાંતિ રીતે થઈ શકે છે. તો આ એક નિયમ છે એનો. વાસ્તુશાસ્ત્ર અને સર ગણિત શાસ્ત્ર એ બી આવે છે, તો એ શું છે? વાસ્તુશાસ્ત્ર અને ગણિત શાસ્ત્ર એવી રીતે થઈ શકે છે કે માપણી, કારણ કે એમ જોવા જાવ ને તો તમને સ્ટાર્ટિંગથી જો તમને ગણાવું ને તો વાસ્તુશાસ્ત્ર કેવી રીતે થયું છે તો વેદ સંહિતા કહેવામાં આવે છે. વૈદિક સાહિત્ય અને લૌકિક સાહિત્ય. વૈદિક સાહિત્યના પાછા 4 પ્રકાર: સંહિતા, આરણ્યક, ઉપનિષદ, આ બધા અનેક પ્રકારો છે. તો એમાંથી જે સૂત્ર છે એ સૂત્રમાંથી આ જે નીકળેલા છે એ સૂત્રસ્થાન જે ગુહ્ય સૂત્ર છે એ બધામાંથી જે આગળ આવે છે એ આપણું આ વાસ્તુશાસ્ત્રનો એક પ્રકાર છે. તો વાસ્તુશાસ્ત્રની અંદર જે ગાણિતિક ક્રિયા આવે છે અને જે તમે ગણિતની વાત કરવા માંડી, કારણ કે એક માપ ટુ માપ, અને સૌથી વધારે જો તમે માપ પેલા આવ્યું હોય ને તો ત્રિકોણથી જ બધા માપોનું નિર્માણ થયું છે. એના વગર કશું પણ થતું નથી. તો ત્રિકોણ જ એ મુખ્યત્વે ગણવા હોય છે. તમે જોયું તો શ્રીયંત્ર પણ ટ્રાયેંગલમાં જ છે. તો ત્રિકોણ જ સૌથી મુખ્યત્વે આની અંદર આવતું હોય છે. તો જે રીતના સર વાત કરીએ કે ધનતેરસ છે એ ટાઈમે જ આપણે સોનું લાવતા હોય છે, બધા ગાડી લાવતા હોય છે, તો એનું શું મહત્વ છે? ધનતેરસ એ આપણે ત્રયોદશી ના દિવસે આવતી હોય છે. ત્રયોદશી એ ધનતેરસ એવું કહેવામાં આવે છે કે સમુદ્ર મંથન હતું. સમુદ્ર મંથનમાંથી નીકળ્યા હતા લક્ષ્મીજી, પણ ત્યાંથી નીકળ્યા હતા. લક્ષ્મીજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ધનતેરસ કરવામાં આવતી હોય છે, કારણ કે એ દિવસે અનેક પ્રકારના રત્નો પણ નીકળ્યા છે. ધન્વંતરી મહારાજ પણ નીકળ્યા છે. તેથી આયુર્વેદા દિવસ તરીકે પણ એ ધન્વંતરી જયંતિ પણ એ દિવસે ઉજવવામાં આવતી હોય છે. તેથી ધનની સંચય માટે કોઈ પણ આપણી જન્મ દિવસ હોય તે દિવસે એની પૂજા કરવામાં આવતી હોય, એને ગિફ્ટ આપવામાં આવતી હોય, એને સારામાં સારું વસ્તુ આપવામાં આવે તો પ્રસન્ન થતા હોય છે. તો આ તો લક્ષ્મી છે. લક્ષ્મીની કૃપા અત્યારે કોને નથી, બરાબર છે? તો લક્ષ્મીની કૃપા પ્રસન્ન કરવા માટે આપણે લક્ષ્મીનું પૂજન કરતા હોય. એમ તો તમે જોવા જાવ ને તો પેલી આવે છે વાક બારસ, પણ આપણે કહીએ છીએ વાઘ બારસ. શું છે? વાક. વાક એટલે સરસ્વતી. આ 3 દેવીનું પૂજન છે આની અંદર. પેલું વાઘ બારસ એટલે વાક બારસ છે, એ સરસ્વતી પૂજન કરવામાં આવે છે. એના પછી આવે છે ત્રયોદશી. ત્રયોદશીમાં આવે છે લક્ષ્મીનું પૂજન એટલે લક્ષ્મીજીનું પૂજન આવે છે. અને આવે છે કાળી ચૌદશ. એમાં કાળી ચૌદશ એટલે મહાકાળીનું પૂજન કરવામાં આવતું હોય છે. એટલે આ 3ની ઉપાસના થવાથી આપણું જીવન સારું બને, એટલે અંતિમ દિવસ સુધી આપણે ભગવાનનું પૂજન કરતા આવે. એટલે 3ના સ્વરૂપ છે. આ જો 3ની પૂજા કરીએ તો આપણે 3 ફળની પ્રાપ્તિ થાય છે. પહેલું શું કીધું? મહા સરસ્વતી વાક.
તો વાક એ વાણીની દેવતા છે. આપણે સારામાં સારું પ્રગતિ થાય, બીજા નંબર પર લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને ત્રીજા નંબર પર શક્તિની પ્રાપ્તિ થાય, કારણ કે એ શક્તિ વગર કશું થતું નથી. તો આ ત્રણનું પૂજનનું મહત્વ એના માટે થતું હોય છે. તો સર હું તમને એવું પૂછવા માંગુ છું કે તમે દર્શક મિત્રોને એવું કંઈ કહેવા માંગશો કે જે રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી થાય? આ એક ખૂબ જ ઉત્તમ પ્રશ્ન છે, કારણ કે મારા જીવનમાં અનેક વાર આવો પ્રશ્ન બનતો હોય છે કે આપણા જીવનની અંદર સૌથી પહેલું તો શુભ કાર્ય કરતું રહેવું જોઈએ. કારણ કે જીવનમાં આપણે જે પણ કમાઈએ છીએ એનો 10મો ભાગ કાઢવો જરૂરી છે. દશાંશ ભાગ કહેવામાં આવે છે. એને તમે ગમે તે રીતે કાઢો. ઘરે દીવાબત્તી કરશો તો પણ તમારો 10મો ભાગ જ છે. તમે મોટું કર્મ કરાવશો તો પણ એ તમારો 10મો ભાગ છે. જેવી રીતે તમારું જોડે છે એનો 10મો ભાગ ગમે તે રીતે તમારે કાઢવો જરૂરી છે. કાઢીએ તો ખરા, પૂજા તો કરીએ. જેવી રીતે ધનતેરસ આવે છે, ધનતેરસની અંદર અનેક પ્રકારના સમયોમાં થતો કે ભાઈ મારે આ જ સમયે પૂજન વિધિ કરાવી છે. તો એવું ન કરવું જોઈએ, કારણ કે આપણા ઘરે લક્ષ્મી આવતી હોય તો જે વખતે લક્ષ્મી આવે તે વખતે આપણે એવું કહેવાય ને કે ભાઈ તમે લક્ષ્મીજી આવશો નહીં. એ ગમે ત્યારે પણ આવતી હોય, પૂજન વિધિ તમે ગમે તે મુહૂર્તમાં કરવું જરૂરી છે, કરી શકાય છે. પરંતુ કોઈ તમારે શુભ કાર્યક્રમ કરવો છે, કોઈ નવા ઘરમાં તમારે ગૃહ પ્રવેશ કરવો છે, જ્યારે લગ્ન વિધિ થતી હોય છે ત્યારે આપણે ખરેખર હસ્તમેળાપ જે સમય ઉપર થવો જોઈએ એ મુહૂર્ત ઉપર કરવું જરૂરી છે. પરંતુ જે વિધિ છે, જ્યારે કોઈ પણ આપણે ગણપતિનું સ્થાપન કરતા હોઈએ, કોઈ પણ આપણે ઘરની અંદર ત્રયોદશીની પૂજા કરતા હોય, એટલે ધારો કે ધનતેરસની પૂજા કરતા હોય, એમાં કોઈ પણ મુહૂર્તની આવશ્યકતા નથી. શ્રદ્ધા અને નિષ્ઠાથી કાર્યક્રમ કરેલો કોઈ પણ વ્યર્થ જતો નથી. તમને ફળની પ્રાપ્તિ થશે અને થતી જ રહેશે. અને આવી રીતે અનેક પ્રકારના જીવનથી સવારથી લઈને ઉઠવાથી લઈને અંતિમ સુવા સુધીના પણ બધા નિયમો છે. તો નિયમોની અંદર જો તમે સવારે ઉઠીને સૂર્યનારાયણને અર્ઘ અર્પણ કરીને ત્યારબાદ તમારું જીવન ચાલુ કરશો તો તમને 100% ફળની પ્રાપ્તિ થશે. અંતિમમાં કેવી રીતે સૂવું જોઈએ એના પણ બધા નિયમો છે. તો દક્ષિણ દિશામાં તમે મુખ રાખીને સૂશો તો તમને સારામાં સારી એનર્જીથી પ્રાપ્ત કરીને તમે શયન સારી રીતે કરી શકશો. તો આવી રીતે જીવનથી પ્રારંભથી લઈને સૂર્યોદયથી લઈને અંતિમ સુધી આપણને બધું જ કામ લાગે એવું છે. અંતિમમાં એવું શું મારે વક્તવ્ય હું કહેવા માંગુ છું બધાને કે પોતાનું કર્મ એક સાત્વિકતાથી કરશો તો તમને સારામાં સારું બધા જ ફળની તમને પ્રાપ્તિ થશે. નમસ્કાર. આભાર સર, તમે ધ રિયલ સ્ટોરી પોડકાસ્ટમાં આવ્યા એ બદલ.